લોકોને સુખાકારી આપવામાં સદા નિષ્ફળ નીવડેલી નખત્રાણા નગરપાલિકા સામે ઝીલ રેસીડેન્સી વિસ્તારના રહેવાસીઓ દ્વારા નગરપાલિકાની તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો તે નિષ્ફળ ગયો હતો। પોલીસે બંદોબસ્ત સાથે નગરપાલિકાના કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોતા આ મોરચો પ્રાંત મામલતદારને મળ્યો હતો। અરજી મુજબ ઝીલ વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી ગટરનું ગંદુ પાણી ભરાયેલ છે। આ બાબતે નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ પગલાં ન ભરાતા આખરે નગરપાલિકાને તાળાબંધી કરવાનો પ્રયાસ કરાયો હતો। ગંદકીથી મચ્છર સહિત રોગચાળો ફાટી નીકળ્યો છે। ઉપરાંત રોઝવુડ સોસાયટી તરફથી કોઈ પણ જાતની પરવાનગી વગર ગટર લાઇનનો નિકાલ કરી દેવામાં આવ્યો છે। આ બાબતે નગરપાલિકા રોઝવુડને નોટિસ આપી નથી। આ તમામ બાબતોનો યોગ્ય નિકાલ ન થતા ઝીલના રહેવાસીઓએ નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। માલેતુજારોને વગર મંજૂરીએ ગટર લાઇન નાખવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। અમે લગભગ 6 થી 8 મહિનાથી ગટરની પ્રોબ્લેમમાં એટલા હેરાન છીએ કે કોઈ વાતે નગરપાલિકા દાદ દેતું નથી। ગટરના પાણી માટે અમે ઘણી બધી અરજી કરી છે છેલ્લા માટે, પણ તોય પણ રોઝવુડનું આશાપુરા સોસાયટીમાંથી પાણી આવે છે અને કેટલી બધી રોગચાળા માટે અમે અરજીઓ નોટિસો આપી છે તો પણ કાંઈ નગરપાલિકાએ દાદ આપ્યો નથી। હવે અમે શું કરીએ એના માટે આજે અમે આવ્યા હતા। ઘડી રજૂઆતો કરતા છતાં કોઈ હાજર થતું નથી। અમે આવીએ છીએ ત્યારે બધા કહે છે અમે ફોન દ્વારા કામ થાય છે, પણ ફોન દ્વારા કામ થતું નથી। એના માટે અમે શું કરીએ એવું બધાને નમ્ર નિવેદન છે કે તમે જલ્દીથી કામ અમારી ઝીલ સોસાયટીમાં કરાવો, નકા અમે તાળાબંધી કરવામાં આવશે। અમારી મુખ્ય સમસ્યા એટલું જ છે કે તમે અમારા છેલ્લાની જે ગટરની પ્રોબ્લેમ છે એ તમે 6 થી 8 મહિના થયા કોઈ પણ જોવા માટે આવ્યું નથી। એ સોલ્વ થાય એ અમારી મોટી અપીલ છે। કેટલી વસ્તી છે? લગભગ 450 થી 500 ઘર છે। એનામાં 250 થી 300 લેડીઝો અમે બધા આવ્યા છીએ, પણ કોઈ પણ જાતની કાંઈ પણ રજૂઆત કર્યા વગર નિર્ણય લેવાતો નથી। એના માટે અમે નગરપાલિકા સાહેબશ્રીને કહીએ છીએ કે તમે જલ્દીથી આ પ્રશ્ન સોલ્વ કરો।